સુરતમાં રોગચાળામાં મોતના આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ઝાડા ઉલટી અને તાવના પગલે 3 બાળકો સહિત 5 વ્યક્તિના મોત થયા છે, જેમાં એક બાળક તો માત્ર 9 દિવસનું જ હતું, જેનું નામકરણ પણ કરવામાં આવ્યું નહોતું અને પરિવારનો એકનો એક દીકરો છીનવાઈ જવા પામ્યો છે। સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળો માથું ઉચકી રહ્યું છે, ત્યારે 24 કલાકમાં 3 બાળક સહિત 5 વ્યક્તિના મોત નીપજવાનું સામે આવ્યું છે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ સાથે ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે। તો યુપીના રહેવાસી ઇરફાન આબાજ 2 વર્ષથી સુરતમાં સિલાઈ કામ કરી રોજગારી મેળવી રહ્યા હતા, જેઓની બીમારીમાં મોત નીપજવા પામ્યું હતું। ત્યારે પિંકી બહેનને આ ત્રીજી પ્રસૂતિ હતી। બાળકના જન્મ બાદ તેને તાવ આવતા 2 દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ રજા આપી દેવાતી, જોકે ઘરે આવ્યાના ત્રીજા દિવસે ફરી તાવે ઉથલો માર્યા બાદ કમળો થઈ જવા પામ્યો હતો। સારવાર માટે તેને નવી સિવિલ લઈ આવતા મૃત્યુ જાહેર કરાયો છે। 2 બહેનોની એકનો એક ભાઈ રોગચાળામાં છીનવાઈ જતા પરિવાર પણ શોકમાં ડૂબી ગયો હતો। તો મનોજ કનોજિયા યુપીના રહેવાસી અને ડિંડોલીના લક્ષ્મી નારાયણનગરમાં રહે છે। મજૂરી કામ કરી સહ પરિવારનું ગુજરાન કરે છે। 14 વર્ષીય દીકરી આસ્થાને અચાનક પેટમાં દુખાવો અને ઝાડા થઈ જતા સિવિલ લઈ આવ્યા હતા, જ્યાં મોત નીપજવા પામ્યું છે। ધોરણ 8 બાદ દીકરી આસ્થા બીમારીને લઈને ઘરે જતી રહી હતી। 3 સંતાનોમાં આસ્થા સૌથી નાની દીકરી હતી। પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામ નગરમાં પ્રમોદ યાદવ પરિવાર સાથે રહે છે। તેમની દીકરી નિશા માત્ર 2 મહિનાની હતી। લગ્ન બાદ આ પહેલું બાળક હતું। અચાનક ઉધરસ સાથે તાવ આવતા સિવિલ લઈ આવ્યા હતા, ત્યાં નિશાને મૃત્યુ જાહેર કરાઈ હતી, જોકે મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું। ત્યાં ચોક બજાર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય નસીમબાનુ મોહમ્મદ સિદ્દીકી કુંવારા હતા। 4 ભાઈઓમાં 2 ભાઈઓ સાથે રહેતા હતા। 2-4 દિવસથી ઝાડા ઉલટીઓ થતી હતી। ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, તો વધુ તબિયત બગડતા સિવિલ લઈ આવ્યા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા। તો મહારાષ્ટ્રના નંદુરબારમાં અવિનાશ મગનભાઈ પરિવાર સાથે રહે છે। તેમની 7 મહિનાની દીકરી મોગરીને 2 દિવસથી તાવ, ઝાડા અને ઉલટી થઈ રહી છે। મહારાષ્ટ્રના નંદુરબારને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા બાદ સુરત રિફર કરાઈ હતી। સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાય છે। તો સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે હાલ વરસાદના લીધે સાઉથ ગુજરાતમાં રોગચાળો સતત વધી રહ્યો છે। સાઉથ ગુજરાત અને મહારાષ્ટ્રના મળીને ઘણા કેસો અહીંયા આવી રહ્યા છે। ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થયો છે અને ફીવરના કેસમાં પણ ઘણો જ વધારો છે। છેલ્લા 12 દિવસના આંકડાની વાત કરીએ તો ઝાડા ઉલટીના 38 કેસ આવ્યા છે। મેલેરિયાના 7 કેસ, ડેન્ગ્યુના 34 કેસ, ફીવર અને નોન ફીવરના 76 કેસ, કોલેરાના 2 કેસ, કમળાના 3 કેસ, આમ છેલ્લા 24 કલાકમાં 5 કેસ આવ્યા છે કે બ્રેન ડેડ કરીને આવેલા છે। આવા કેસમાં ડિહાઇડ્રેશન લીધે બાળકોનું તરત મૃત્યુ થઈ જાય છે, જો અવેરનેસ રાખવી જરૂરી છે। જો કે બાળકો ઝાડા ઉલટી થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવી જોઈએ તેવું જણાવ્યું છે। હાલ વરસાદના લીધે સાઉથ ગુજરાતમાં રોગચાળો વધી રહ્યો છે। અમારે ત્યાં સાઉથ ગુજરાતના અને મહારાષ્ટ્રના મળીને ઘણા બધા કેસો આવે છે। આમાં મેઇનલી જે છે ડાયરિયાના કેસીસમાં ઘણો વધારો છે અને ફીવરના કેસીસમાં ઘણો વધારો છે। છેલ્લા 12 દિવસની ફિગર જોઈએ ઓગસ્ટની ફિગર જોઈએ તો ડાયરિયાના કેસીસ જે છે 38 કેસીસ આવેલા છે। મલેરિયાના 7 કેસીસ છે, ડેન્ગ્યુના 24 કેસીસ છે અને ફીવરના અનનોન ફીવરના 76 કેસીસ છે। કોલરાના 2 કેસીસ છે અને ડેન્ગ્યુના 24 કેસીસ છે અને જોન્ડિસના 3 કેસીસ છે। અને આમ જોવા જઈએ તો છેલ્લા 24 કલાકમાં અમારે ત્યાં 5 પેશન્ટ્સ એવા છે જે બ્રોડ ડેડ કરીને લઈને આવે છે અને આમાં વિગત એવી છે કે મેઇનલી આ ડાયરિયા અને ફીવરની હિસ્ટ્રી હતી। સુરતમાં વધી રહેલા સતત રોગચાળાને લઈને લોકોમાં ડર જોવા મળી રહ્યો છે કે સુરતમાં રોગચાળો કાબૂમાં ક્યારે આવશે તે જોવું રહ્યું। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।